બે ભૂનું એવું કહે છે બોલું કંટીથી આ ચેટ પાંડવા વખતના મંદિર છે યાર નો વસવટ ન તો પહેલાનું રકમ પડી અચવાયેલી બંને વાત કરતા કે ઇતિહાસ છે અંદર કોઈ વાયરું છે તો મંદિરથી. હેલો ગાઈસ, તો વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું આપણો બલ્લુ વણીકર અને આજે સરસ મજાનું ઐતિહાસિક નગર એટલે વર્ષોથી જેની અંદર ઇતિહાસ જોડાયેલો છે ત્યાં આપણે જવાનું છે અને બને એટલું સરસ મજાનું આખું જે ઇતિહાસ જાણવાની કોશિશ કરીશ, તો તે બધી બને રહેજો. મિત્રો આપણે બસ પહોંચવા જ આવ્યા છીએ. સિંગલપટ્ટી રોડ છે અને ઐતિહાસિક વારસો અને ઇતિહાસ. હેલો ગાઈઝ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું આપણો બલ્લુ બોડીગાર્ડ. તો આજે સરસ મજાનું એક બીજો નવો ઇતિહાસ નવા પાના ઉપર લઈને આવી ગયો છું. તો મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા અને બને એટલો વિડીયો સેવ કરીને શેર કરજો. પાછળ જોઈ શકો સરસ મજાનો ધરતીપુત્ર, એટલે એમની તો વાત જ ના થાય, કારણ કે જગતનો તાજ કહેવાય અને હરેક માણસ સુધી જેનો ખોરાક પહોંચતો હોય એ ધરતીપુત્ર. એટલે આ તમે પાછળ જોઈ શકો સરસ મજાનું અત્યારે ઉનાળું છે અને ઉનાળું બાજરી અને કહેવાય ને કે જો ગાયો ભેંસો અને સરસ મજાનો આ નજારો છે. તો આજે એવો ઇતિહાસ છે કે તમે કોઈ દિવસ નહીં જોયો હોય, નહીં સાંભળ્યો હોય, અને સરસ મજાનો ઇતિહાસ આવેલો છે અને બહુ હજારો વર્ષો જૂનીની વાત છે અને બહુ વિશાળ. મારી નજરની સામે તમે જોશો તો સરસ મજાની ભેંસો તબેલા ટાઈપ. અહીંયા સરસ મજાનું જોરદાર વટવૃક્ષ, એટલે એક છે ગુંદો અને એક છે લીમડો, અને એના છાંયા નીચે આવીએ તો આપણને ખરેખર અદ્ભુત આનંદ થાય. અને હવે જે ઇતિહાસ તમને હું કહેવા જઈ રહ્યો છું, તમે એ ઇતિહાસ જાણવા માટે તમે જોઈ શકો છો આ જોરદાર જે ઈંટો દેખાય છે, કંથરી ઈંટો છે, અને એ ઈંટો દ્વારા આપણે જે ઇતિહાસ જાણવાનો છે એ કોશિશ કરીએ. ગુંદો પણ જોરદાર બહુ વિશાળ છે અને લીમડો એની સાપેક્ષમાં જ બાજુમાં જ ખડ્યો પગે ઊભો છે. અને અહીંયા મારી પાછળ તમે જોશો તો ગામના લોકો, અહીંયા જે ખેતર માલિક છે એ પણ છે અને અમારા મિત્રો પણ છે. તો જોરદાર ઇતિહાસ છે અને ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ. ઇતિહાસના પાના જેટલા આપણે ખોલીએ એટલા ઓછા અને એના વિશે જેટલું જાણીએ એટલું ઓછું, કારણ કે હાલના યુગની અંદર નવી પેઢીના ઇતિહાસની ખબર જ નથી. ખાલી એક જ વસ્તુની ખબર છે કે મોબાઈલ અને પૈસા અને બાઇક. આના પાછળ એટલું બધું આ યુવાધન ગાંડું ઘેલું થયેલું છે, જેના કારણે કૂદકે અને ભૂસકે તમે જોશો દિવસે દિવસે એક્સિડન્ટો થઈ રહ્યા છે. અને જેના મા બાપ એના બાળક માટે કેટલી મહેનત કરી, શિક્ષણ અને પૈસા ખર્ચી અને કંઈક નવું એમનો વારસાગત સારો અને પોતાની પેઢી સારી રીતે જીવી શકે એના માટે મહેનત તનતોડ કરતા હોય, ત્યારે આ યુવાધન ઇતિહાસ જાણવાની જગ્યાએ, શિક્ષણ લેવાની જગ્યાએ તમે જોશો તો અળવા રસ્તે જઈ રહ્યો છે. ત્યારે ખરેખર આપણને દુઃખ થાય. તો આજે એક નવો ઇતિહાસ, નવું ગામ અને નવા પાના ઉપર લખવાનો છે. તો જો આપણે ઇતિહાસ જાણીએ અને માણીએ. આ છે આ ખેતર માલિક છે, આ મારા પરમ મિત્ર છે અને અહીંયા તમે જોશો તો ગામના વડીલો. તો કાકાનું કહેવું છે કે ખેતર માલિક નથી પણ બાજુમાં ખેતર છે, એ બધા ખેડૂતો જ છે, ધરતીપુત્રો છે, ધરતીના તાત કહેવાય છે. અને અહીંયા બાળક પણ તમે જોશો હાજર છે અને સરસ મજાનું શિક્ષણ લઈ રહ્યા છે અને શિક્ષણના કાર્ય સાથે જોડાયેલા અમારા પરમ મિત્ર. અને એમના વિશે વાત જેટલી કરું એટલી ઓછી. એવા લાભુભાઈ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ અને 18 વર્ષનું આ ગામ છે અને સરસ મજાનો ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ. તો મિત્રો આપણે જે ગામ અને ગામના વડીલો છે ત્યાં પહોંચી ચૂક્યા છીએ. અને આ છે અનારજી, આ છે દશરથભાઈ અને આ છે મહેશભાઈ. આ છે ખેતરના માલિક છે, એમના દીકરા એટલે રાકેશભાઈ છે. અને આ છે અમિત, વિદ્યાર્થી. કયું ભણે બકા? 8મું ધોરણ ભણ્યું, હવે 8મામાં આવશે. 7મું ધોરણ પૂર્ણ કર્યું છે અને સરસ મજાનું મારા જેવું શરીર બનાવ્યું હોય એટલે શિક્ષણમાં બહુ આગળ વધશે. તો આ ગામનો જે ઇતિહાસ છે, આપણે જે ઇતિહાસની વાતો કરતા હતા એ આપણને અનારજી, દશરથજી અને મહેશજી જે બી જાણે છે, રાકેશજી, એ આપણને જણાવશે. અમે તો બોલો કે મને 62 વર્ષની ઉંમર છે, બરાબર? સ્ટોપ કરી દે એટલે પછી હા, હું બોલું કે હવે આ ધોળજમાનું મંદિર રહ્યું ને એ મને વાપરેતાનું આ જ હાલતમાં છે. એની ઉપર પણ કહેતા કે ડોહા કે આના ઉપર ઘુમટ હતો. ઘુમટ અમે ગણો અમે લગભગ 3જી 4થું ભણતા, થોડો આકાર હતો, એમ હતો આકારો, પણ ઘુમટ પણ દિવાલો હતી, દિવાલો મંદિર હતું.
પણ તારે અમે જો બીજું ત્રીજું ભણતા તારા અમારે શું આ જોડે ખેતર ખરું એટલે મને એક જેવું યાદ ખરું મારું બાજુમાં હાલ કાંઈ કર્યું ને મંદિરની બાજુ મારું ઘર છે હાલ હું અહીં રહું છું 35 વર્ષથી હું રહ્યા પણ કે 50 વર્ષ કરો તો હું ત્રીજું ભણતો ત્રીજું ચોથા થોડું દિવાલું હતી આમ પણ જે પેલો ઘુમ્મટ ને મંદિર અમન ના ઉપડે એ હાલતમાં છે આ મંદિર તારનું. એટલે તમે તમારા 62 વર્ષ થયા એટલે તમે ભણતા ત્યારથી જ આ મંદિર તમે જોઈ રહ્યા છો. મારું પાડોશમાં ખેતર હા, એમને ખેતર બાજુમાં છે, મંદિરની બાજુમાં એનું ખેતર આવેલું છે. અને કાકા કહી રહ્યા છે કે લગભગ જ્યારે એમનું પોતાનું વિદ્યાર્થી કાળ હતો ત્યારથી મંદિર જોઈ રહ્યા છે. અને હવે આપણને થોડી વિસ્તૃત માહિતી આપણને આ દશરથભાઈ આપશે. આમ તો આ મંદિર ઠેઠ અમારા દાદા વાત કરતા કે ઠેઠ આયર વખત જૂનું મંદિર મહારાજના મંદિર કરતા પણ જૂનું. એટલે એમાં પહેલા દાદા એવું વાતું કરતા કે અહીંયાથી પીપળાણા ખરું ને તો મોળજમાનું મંદિર છે મોટું, અને આ ધોળજમાનું મંદિર છે, અને આગળ કલાણા તો પણ શંકર ભગવાનનું કોઈક મંદિર છે આયરનું. એમને એવું કેવું છે કે બાજુની ગામની અંદર આવેલું છે પીપળાણા અને આ છે રાવિન્દ્ર. અહીંયા છે એ મંદિરનું નામ છે ધોળજ માતાજી. અને પીપળાણાની અંદર આવેલું છે એ મોણજમાં, અને બાજુમાં જે હા ધોળજમાનું મંદિર છે પીપળાણામાં મોણજમાં. અને જે કલાણાની વાત કરી અહીંયા રાહદેવ છે. તો વિસ્તૃત આપણને માહિતી. એટલે આ 3 મંદિરનો કોઈક અમારા દાદા વાત કરતા કે ઇતિહાસ છે, અંદર કોઈક પહેરું છે તો મંદિરથી અલગ કરેલું કે પેલા આયર કોઈક પૂજા કરવા જતા એવું કોઈ સતી કોઈક એમના આયરના હતા એટલે દર્શન કરવા જવા માટે એમને પહેરું ગોઠવેલું હતું. તો પેપલાણા મોળજમાયા થઈ કોઈ ધોળજમાય આવતા ને ધોળજમાય થઈ કે રાહદેવમાં કલાણા જતા. આવો ઇતિહાસ વાપરેલો. એમનું એવું કેવું છે કે ત્રણેય મંદિરનું કનેક્શન અંડરગ્રાઉન્ડ પહેલાના જમાનામાં જે ગુપ્ત માર્ગ કહેવામાં આવતો એ ગુપ્ત માર્ગ દ્વારા ત્રણેય મંદિરના અંદર જે સતી માતા જે બી સમય હતા એમના આહિર સમાજના, તો એ ત્રણેય મંદિરની અંદર સેવા અર્ચના અને પૂજા અર્ચના કરવા માટે એ વખતે બહાર ના નીકળતા અને ગુપ્ત માર્ગે જતા એવું એમનું કહેવું છે. અને મંદિરનો બહુ ઇતિહાસ બહુ જૂનું છે, કારણ કે 3 મંદિર અને 3 ગામની અંદર જોઈન્ટ છે અને જોડાયેલા છે. તો બીજું તમારું શું કહેતા હતા પેલું? એટલે અમારે જે આ મંદિર ગામમાં ગમે ના લગ્ન થાય ઓલું થાય એટલે દર્શન કરવા માટે આખું ગામ હાલ આવીને અમે પૂજીએ છીએ જૂના વખતે. તો ગામની અંદર જ્યારે પણ કોઈના લગ્ન કે કોઈ સારો પ્રસંગ હોય તો સ્પેશિયલ માતાજીના દર્શન કરવા ફરજિયાત અહીંયા આવે જ, એવી પણ એમની પરંપરા અને જૂનો ઇતિહાસ જણાઈ રહ્યા છે. હવે મંદિર તમને બતાવીની પહેલા આપણને થોડુંક મહેશભાઈ થોડુંક કહી દેશે. બધી માહિતી નહીં વાત કરતા એ પ્રમાણે બધું ક્લિયર જ છે. હવે અમે તો કેવા માણસો કે બધી માહિતી આપણે નોલેજ છે જ નહીં, પણ મેન છે એ યાદ છે જ. વિસ્તૃત માહિતી અમારા પરમ મિત્ર એટલે કે લાભુભાઈ કહેશે, અને એના વિશે આપણને થોડી સમજ અને ખરેખર આ વિદ્યાર્થી કાળની અંદર આ ઐતિહાસિક જાણવું જરૂરી છે, તો એ પણ આપણને જણાવશે. તમે અત્યારે અહીંયા મંદિરે આવ્યા બરાબર, મંદિર જોયું તમે અહીંયા જૂના સમયની જે ઈંટો છે પછી જે જૂની મૂર્તિઓ છે એ તમે જોશો એટલે ખબર પડશે કે મંદિર કેટલું જૂનું છે. પ્લસ અહીંયા આહિરોનું એવું કહેવાય છે કે આહિરોનું ગામ હતું પહેલાં, અને એના કારણે આ મંદિરના ત્રણેય મંદિરનું નિર્માણ એના કારણે થયેલું છે. ગામ લોકો એવું કહે છે પહેલાંથી. તો લાભુભાઈને એવું કહેવું છે કે અહીંયા તમે જે ઈંટો જોશો એના પરથી જ આપણને માહિતી મળશે. તો આપણે તમને ઈંટો બતાવવાની કોશિશ કરું. આ કંથરા ઈંટો છે અને આ છે પાયો. લગભગ હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે. હવે આપણે સીધા મંદિરે જઈશું. આ તમે જોઈ શકો છો ઈંટો એટલી બધી જૂની છે જો, અને આખું બહુ ઊંચું વિશાળ ટેકરા ઉપર આવેલું મંદિર છે, અને બહુ જૂનું મંદિર છે. અને આ પાયો તમે જોઈ શકો છો, બંને સાઈડ પાયો છે. અહીંયા પણ પાયો તમને જોવા મળી રહ્યો છે. અને મૂર્તિની વાત કરું તો તમને એક મૂર્તિ બતાવું એટલે તમને એના પરથી અંદાજ આવી જશે કે લગભગ આ મૂર્તિ ઉપરથી આપણને એવું થાય કે લગભગ 1000 વર્ષ કરતી પણ વધારે હશે, કારણ કે ગામની અંદર આહિરો વસતા હતા એ સમયનું આ મંદિર. એટલે મને જેટલો ખ્યાલ છે ત્યાં ઘડી લગભગ 2000 વર્ષ જૂનું આ મંદિર હોઈ શકે. આ તમે જોઈ શકો છો પથ્થર અને પિલ્લર તરીકે. અને આપણે જે માતાજીની વાત કરી રહ્યા હતા એ તમે જોઈ શકો છો. આ વિશાળ મંદિરની અંદર મૂર્તિ ધોળજ માતાની મૂર્તિ છે, અને
એમના વિશે તો આપણે શું કહી શકીએ, કારણ કે ઇતિહાસ અહીંના ઉપરથી જ આપણને સનાતન ધર્મ અને આ મંદિર તમે જોઈ શકો છો, બહુ પૌરાણિક ઐતિહાસિક મંદિર છે. એટલે જોઈએ તો આપણને એમ થાય અદ્ભુત નજારો. અહીંયા ચારે કોર તમે જોશો તો આજુબાજુ વૃક્ષો છે અને વૃક્ષોની અંદર આ જે ઐતિહાસિક મંદિર હતું એ હાલ થોડુંક ડેમેજ હાલતમાં આપણને જોવા મળ્યું છે. પણ સચવાયેલી બંને મૂર્તિઓ ગામ લોકોના અથાગ પ્રયત્નોથી એવી ને એવી જોવા મળી રહી છે. જે તે સમયે આ મંદિરની મૂર્તિ તમે જોઈ રહ્યા છો એને વિધર્મીઓ દ્વારા મસ્તક ઉપર ખંડિત કરી અને આપણને જોવા મળી રહ્યા છે. ઉપર વાગીને આપે, ઉપર ના વાગે, એ ઉપર ના વાગે. તો વિશાળ વૃક્ષ છે, ગુંદાનું વૃક્ષ છે, લીમડો છે, આજુબાજુ સરસ મજાના પક્ષીઓ, પ્રાણીઓ અને મનુષ્યો ત્રણેય સાથે રહે એટલે સરસ મજાનું આ ધોળજમાનું મંદિર. અને આ છે જમીનના માલિક, એમના જ ખેતરની અંદર આ ઐતિહાસિક મંદિર છે. અને આજુબાજુ તમે જોશો તો ભેંસો. તો મંદિરનો જેટલા બી વાતો કરીએ, જેટલા બી વખાણ કરીએ એટલા ઓછા, કારણ કે 3 ગામની અંદર જોડતું અહીંથી ગુપ્ત માર્ગ છે. તમે કહેવાય ને કે જીટીપી દ્વારા કે ગૂગલમાં સર્ચ કરશો તો જોવા નહીં મળે, કારણ કે ઐતિહાસિક છે એના કારણે. અને ખેતરની અંદર આવેલું આ વિશાળ મંદિર, ખરેખર દાદાએ વાત કરી કે લગભગ એ પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન ભણતા હતા ત્યારથી એની આ મંદિર જોવા મળી રહ્યું છે. અને એ સમયે તો દિવાલો પણ હતી, પણ જેમ સમય થયો એટલે થોડું ડેમેજ થતું ગયું. તો ખરેખર સરકાર અને લોકોને આપણે જાગૃત તંત્રને કહેવું જોઈએ કે આવા જેટલા આપણા પણ મંદિરો છે, ઐતિહાસિક જેટલા વારસા છે, ખરેખર બધી જગ્યાએ આપણે પૈસા ખર્ચી અને નવું કરીએ છીએ. તો આવા મંદિરો જે આપણો ઐતિહાસિક વારસો છે એને જાળવી અને જાળવણી કરી અને કંઈક નવું કરો તો એ ઐતિહાસિક આવનાર પેઢીને પણ જોવા મળે અને જાણવા મળે. બાકી તો માતાજીનો પરચો પણ તમે જોયો અને જેટલા બી વખાણ કરીએ એટલા ઓછા. તો મળીએ છીએ નવા વ્લોગમાં. જોયું કે પાછળ જેવો જોરદાર ઇતિહાસ હતો અને ખેતરની અંદર આવેલો છે, અને આ ઇતિહાસ લઈ અને આપણે હવે નીકળી રહ્યા છીએ. તમામ મિત્રોએ અને વડીલોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો. આ મંદિરના કોઈ પૈસા પડ્યા, જૂની રકમ પડી, બહુ જૂની રકમ આપો. હા, ઓનું સરકારી જૂનું ટ્રસ્ટ ને રૂપિયા પડ્યા હે સરકારમાં લોટ, પણ એનું કોઈ હાલ કાર્યવાહી કોઈ કરે એમ જ નહીં. તો ઇતિહાસ એવો છે કે બહુ જૂનું ટ્રસ્ટ બનાવેલું છે અને એના મંદિર ખાતે જે રકમ છે પણ એનું ભંડોળ સારી જગ્યા, વ્યવસ્થિત જગ્યા પડેલું છે. તો બહુ સરસ મજાનો ઇતિહાસ છે. હવે આપણે અહીંથી જવાનું છે. આ કઈ ગામ જાય? આ ખેતરમ જાય રસ્તો, અને એક્ઝેક્ટ મારી પાછળ જોશો તો આ ગામની અંદર જાય છે. અને હવે અમે સીધા ગામમાંથી રાવિન્દ્રા ખાખડી રોડ, કાચો રસ્તો છે રાવિન્દ્રાથી ખાખડી, અને આ રસ્તો સીધો જાય છે રાવિન્દ્રા ગામમાં.